અમે જ્યારે નાના હતા ત્યારે અમારા દાદીમાં, અમારા બા અમને એક સરસ મજાની વાર્તા કહેતા. એ ઉદાર દિલવાળા શેઠની વાર્તા હતી. એ શેઠ ઉદાર દિલવાળા હતા અને એના ઘરનો રોટલો બહુ મોટો હતો. રોટલો મોટો હતો એનો મતલબ એવો નહીં કે એના ઘરે જે રોટલા બનતા હતા એની સાઈઝ વધારે હતી, પણ શેઠના ઘરે સાધુ સંતો, મુસાફરો, અતિથિઓ અને જરૂરિયાતવાળા લોકો સતત આવતા રહેતા અને શેઠ દિન દુખિયા લોકોની સતત મદદ કરતા રહેતા. શેઠાણી પણ એમને આ કામમાં સહભાગી થતા હતા, પણ શેઠાણીને ક્યારેક ક્યારેક એવું થતું કે અમારા આ પરોપકારનો બદલો ઈશ્વર અમને ક્યારે આપશે કે કેમ. પણ શેઠ એને એક જ વાત કહેતા કે ભગવાન બધું જુએ છે. સમય જતાં એવું થયું કે શેઠને પોતાનો માલ સામાન લઈ અને મધદરિયે જવાનું થયું અને દરિયાઈ માર્ગે વસ્તુ લઈ જઈ અને પછી વેપાર કરવા જવાનું થયું. અને અચાનક એવું થયું કે દરિયામાં ભયંકર તોફાન આવ્યું અને શેઠનું વાણ એ તોફાનની અંદર સપડાઈ ગયું અને શેઠને તો પછી બચવાની કોઈ આશા જ દેખાતી નહોતી. અને દરિયામાં આવું તોફાન આવ્યું છે એ વાતની જાણ શેઠાણીને પણ થઈ અને શેઠાણીને તો ધ્રાસકો થઈ ગયો. એને તો એમ થયું કે આ કેવી રીતે શેઠ બચીને આવી શકે. પણ બધાના આશ્ચર્ય વચ્ચે કંઈક એવું થયું કે શેઠનું વાણ ધીમે ધીમે દરિયાના કિનારે આવ્યું અને ધીમે ધીમે જ્યારે તોફાન શાંત થઈ ગયું પછી દરિયાના કિનારે શેઠનું વાણ લાંગર્યું. શેઠ, એનો માલ સામાન અને એના દરેક માણસો ખૂબ સહી સલામત રીતે દરિયામાંથી પાછા આવ્યા. પછી તો શેઠનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. અને પણ શેઠાણીને એક વાત એવું થતી હતી કે શેઠનું આવી રીતે સહી સલામત પાછું આવવું એ ચમત્કાર હોય તો જ આવું શક્ય છે, બાકી શક્ય જ નથી એમ. એટલે એને શેઠને વાત કરી કે આવું કઈ રીતે શક્ય બન્યું. એટલે શેઠે સરસ વાત કરી કે મારું જહાજ જ્યારે જ્યારે પણ આ તોફાનની અંદર ડૂબવા જતું હતું ત્યારે મેં આપેલા રોટલા એની આખી પાળ બની જતી હતી. મેં આપેલી જે ચીજ વસ્તુઓ છે, મેં દાન કરેલી જે ચીજ વસ્તુઓ છે એની આખી પાળ ફરતી બની જતી હતી અને એને લીધે પાણી જહાજની અંદર આવી ન શક્યું અને મારું વાણ એ જે છે એ બચી ગયું. અત્યારે આપણે વિચાર કરીએ તો કદાચ એવું લાગે કે આ વાર્તા તો થોડી કાલ્પનિક લાગે આપણને, પણ જે તે સમયે અમારા મગજમાં એક સરસ મજાની વાત સેટ થઈ ગયેલી કે આપણે કરેલા ઉપકારનો બદલો ઈશ્વર આપણને કોઈ ને કોઈ સ્વરૂપે જરૂર આપે છે. वो सब सुनता है, वो तुम्हारी प्रार्थना भी सुनता है, वो सब देखता भी है, वो तुम्हारा संघर्ष, वो तुम्हारा समय, वो तुम्हारा कर्म भी देखता है. નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર મિલન ભટ્ટ. આજે મારે તમને જરૂરિયાતવાળા લોકોની સેવા કરતી એક સરસ મજાની સંસ્થાની વાત કરવી છે જેનું નામ છે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટમાં જે સભ્યો છે એ નિસ્વાર્થ ભાવે, નિષ્ઠાથી પોતાનો સમય આપી અને પોતાનું યોગદાન આપી અને જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓ ખૂબ સારી છે. લોકો સુધી કરિયાણું પહોંચાડવું, વસ્ત્રો પહોંચાડવા, ગૌશાળામાં દાન આપવું, સ્વચ્છતા અભિયાનનું કામ કરવું, આવા તો અનેક સારા સારા કામોની યાદી છે. બહુ મોટી અને બહુ લાંબી યાદી છે. પણ મારે ખાલી બે જ વાતમાં આ વાત કરવી હોય તો એવું કહી શકું કે ગઈકાલનું જગત જે હતું એની કરતાં આજનું જગત કંઈક વધારે સારું હોય અને અત્યારનું જે જગત છે એની કરતાં આવતીકાલનું જગત થોડું વધારે સારું ભવિષ્ય જોઈ શકે એના માટેના સંનિષ્ઠ પ્રયાસો આ સંસ્થા અને એના સભ્યો દ્વારા થઈ રહ્યો છે. મને જણાવતા બહુ આનંદ થાય છે કે હું પણ આ સંસ્થાનો જ એક સભ્ય છું. આ સંસ્થા આજથી થોડા વર્ષો પહેલાં 2015માં બહુ ઓછા સભ્યો દ્વારા શરૂ થયેલી. પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે જ્યારે તમારા મનમાં
સમાજનું કંઈક સારું કરવા માટેનો નિસ્વાર્થ સંકલ્પ ઊભો થાય ને, તો એને શુભ સંકલ્પ કહીએ છીએ આપણે. અને આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં તો એને શિવ સંકલ્પ કહેવામાં આવ્યો છે. શિવ સંકલ્પ એટલે કે કલ્યાણકારી સંકલ્પ. અને તમારા મનમાં જો આવું કઈ શિવ સંકલ્પ ઊભો થાય ને, તો પછી એને સાર્થક કરવાની જવાબદારી અસ્તિત્વ લઈ લેતું હોય છે. પૂરેપૂરી કાયનાત એ આ તમારા શુભ સંકલ્પ, આ શિવ સંકલ્પને સાર્થક કરવા માટે કામે લાગી જતી હોય છે. અત્યારે 2025ની અંદર 500 થી પણ વધારે સભ્યો ધરાવતું આ સરસ મજાનું ગ્રુપ છે. અને દિન દુખિયા લોકોની સતત સેવા કરે છે. શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ગૌ સેવા અર્થે, સ્વચ્છતા અર્થે ખૂબ સારા ભગીરથ પ્રયાસો કરે છે. અને આ સેવાકીય સંસ્થાની સરાહના પણ અનેક સજ્જનોએ, અનેક કલાકારોએ, અનેક સંતોએ કરી છે. અને પોતાનું આર્થિક યોગદાન પણ આપ્યું છે. વિદ્વાન કથાકાર પૂજ્ય શ્યામભાઈ ઠાકર પાસેથી મને એક સરસ વાત જાણવા મળી. એમણે કીધું કે આ જગતના પાલન પોષણ કરવાનું કામ એ ભગવાન વિષ્ણુનું છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિને અન્નનું દાન કરવાનું આવે, વસ્ત્રનું દાન કરવાનું આવે, શિક્ષણ અથવા મેડિકલ ક્ષેત્ર માટે સહાય કરવાનું આવે, અને જો તમે એ કામ કરી શકતા હો તો જરૂર કરજો. અને મનમાં એ ભાવ સાથે કરજો કે ભગવાન વિષ્ણુના આ જગતનું પાલન પોષણ કરવાના એક બહુ મોટા આયામનો એક નાનો હિસ્સો ભગવાને તમારા શરીરે આપ્યો છે. અને એ કામ કરવા માટે ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે. એટલે ભગવાન હોવાનો અભિમાન સાથે નહીં, પણ ભગવાનનું કર્તવ્ય કરતા હોય એવા એક સરસ મજાના ભાવ સાથે, એવા એક ગર્વ સાથે એ કામ કરશો તો એ કામ તમારું દીપી ઉઠશે. તો આવો મિત્રો, આપણે સૌ આ નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટને આપણાથી શક્ય એટલો સહયોગ કરીએ, સહકાર આપીએ. આવો માણસ માણસ રમીએ, કોઈની મુસ્કાનનું કારણ બનીએ. ધન્યવાદ.